આવો આપણે પ્રભુના નામને ધન્યવાદ આપીએ, પ્રભુના નામની સ્તુતિ કરીએ, કારણ કે આજનો દિવસ પ્રભુએ આપણા જીવનોમાં બતાવ્યો અને લોગોસ બાઇબલ સ્ટડીની સેવાને માટે પ્રભુનો આભાર માનતા પ્રભુના હાથોમાં સોંપાઈએ છીએ. આજે 21મી માર્ચ 2026 શનિવારનો આ નવો દિવસ પ્રભુએ આપણને બતાવ્યો છે અને પ્રભુનું વચન શીખવાને માટે આજે બીજો રાજા 2 અધ્યાય 9મી કલમ, બીજો રાજા 2 અધ્યાય 9મી કલમમાં પ્રભુનું વચન જે લખવામાં આવ્યું છે, તારી પાસેથી લઈ લેવામાં આવે તે પહેલાં તું માગ કે હું તારા માટે શું કરું. એલીશાએ કહ્યું, કૃપા કરીને તારા આત્માનો બમણો હિસ્સો મારા પર આવે. આ વચન 2 પ્રબોધકોની વચ્ચે થયેલી વાત. એલિયા પ્રબોધક, જેણે સેવા પૂરી કરી છે, હવે પ્રભુ એને ઉપર લઈ લેવાના છે. એના પછીની સેવાને માટે એલીશાને પસંદ કરવામાં આવ્યો છે અને એ વખતે એલિયાએ કહ્યું કે તારી પાસેથી મને હવે લઈ લેવામાં આવશે, ઈશ્વર મને બોલાવી લેશે, તે પહેલાં તું માગ હું તારા માટે શું કરું. અને એ વખતે એલીશાએ કહ્યું કે તું તારા આત્માનો બમણો હિસ્સો આપ, આત્માનો બમણો હિસ્સો આપ. હવે જો તું મને ઉપર લઈ લેતા જોશે તો એ પ્રમાણે થશે. હવે પ્રશ્ન અહીંયા થાય કે આત્માનો બમણો હિસ્સો એટલે શું? સામાન્ય રીતે આજે જે સેવકો આ કલમ પર પ્રભુનું વચન આપે છે એ સમજાવે છે કે આત્માનો બમણો હિસ્સો, એલિયાએ જેટલી સેવા કરી, જેટલું કામ કર્યું એનાથી હું બમણું કામ કરી શકું એવું એલીશાએ માગ્યું. એલિયાએ 7 ચમત્કારો કરેલા તો એલીશાએ 14 ચમત્કારો કર્યા, એટલે આત્માનો બમણો હિસ્સો ના. ભાઈ બહેનો, સેવામાં હુંસાતુસી હોતી નથી અને જો હુંસાતુસી કરવામાં આવે તો એ સાચી સેવા નથી. પણ અહીં આગળ જે એનો મિનિંગ છે, જે અર્થ છે કે જ્યારે એલિયાને ઉપર લઈ લેવામાં આવ્યો ત્યારે એલીશાએ બૂમ પાડી, બાપરે, ઓ બાપરે. બીજા અર્થમાં કે આત્મિક બાપ તરીકે એલીશાએ એલિયાનો સ્વીકાર કર્યો. હવે તું પ્રભુની પાસે તને લઈ લેવામાં આવે છે, આત્મિક બાપ તરીકેનો અધિકાર આપ્યો, આત્મિક બાપ તરીકેનું માન આપ્યું. હવે મૂસાએ જે નિયમશાસ્ત્રમાં પુનર્નિયમનું પુસ્તક 21મો અધ્યાય અને 17મી કલમ, પુનર્નિયમ 21:17, ત્યાં મૂસા લખે છે કે જ્યેષ્ઠ પુત્ર ને બમણો હિસ્સો આપવામાં આવે. જ્યેષ્ઠ પુત્રને બમણો હિસ્સો આપવામાં આવે એટલે સામાન્ય રીતે માલ મિલકતની જ વાત નથી. માલ મિલકતનો જે ભાગ પડે જ્યેષ્ઠ પુત્રને વધારે આપવામાં આવે એટલું જ નહીં, પરંતુ એનાથી આગળ વધીને બાપનું જે કામ હતું તે કામ હું ચાલુ રાખીશ. બાપનું જે કામ હતું એ કામ હું આગળ ચાલુ રાખીશ, એ પણ અર્થ હતો. એલિયાનું જે કામ હતું, એલિયાને પ્રભુએ બોલાવી લીધા તો હવે પૃથ્વી પર એનું બાકીનું કામ હું કરીશ. એ આત્માનો બમણો હિસ્સો, આત્માનો હિસ્સો, પ્રભુનું કાર્ય હું ચાલુ રાખીશ એવું તું થવા દે. એ આત્માનો બમણો હિસ્સો, મને આત્મિક સામર્થ્ય આપ, આત્મિક બળ આપ કે પછી હું સેવા કરી શકું.
પ્રથમ જનિત માટે આત્મિક રીતે મને ગણ અને આત્મિક અધિકાર મને આપ. એલિસાની માગણી એ હતી, આત્માનો બમણો હિસ્સો. સેવામાં તારાથી આગળ નીકળી જાઓ એવી માગણી કરી નહોતી. તારા કરતાં વધારે સેવા કરું એ અર્થમાંય નહીં, પણ આત્મિક બળ મને તું આપ. અને એ વચન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપણા જીવનોમાં આપે, સમજવામાં સહાય કરે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ, તમારી કૃપામાં અમારી સહાય કરી. આત્માનો બમણો હિસ્સો, અને તો પ્રભુ તમારા નામમાં સેવા કરવાની જે બાકી હતી સેવા એલીસા આગળ કરી શકે એની માગણી કરી. અને આજે અમે પણ પ્રભુ એ તમારી સેવા પૃથ્વી પર તમે અમને જીવન આપો ત્યાં સુધી એ સેવા કરી શકીએ, અને એ માટે સહાય કરો. ઈસુ પ્રભુના પવિત્ર નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.